લાલા કલર તો જો ખાલી નહીં હોય હલાય લે હરખું હલાય એટલે હરખું હલાય કે લ્યા ડોઢા ટીમાં ડોઢો શું હે ખારા પાટનું ગરમા ગરમ હા 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 એ ગરમ તો પી લો પાણી મસ્ત મસ્ત અમારું રોજનું જમ્યા પછી અમે શું કરીએ તો ગાઈસ ગુફલી ગાઈસ આખું મંડળી ભેગી થઈ જઈએ ગુફલી ખાવા જી પપ્પા आज नवो फ्लेवर है नवो फ्लेवर पापा कैसा है सामने देख के बोलिए बादाम पिस्ता एक नंबर आहा अली एक कुछू કેવું હે કુછું મગ ગાઈસ ચાલો બધા ગુફલીની મોજ કરવા ગુફલીની જય મમ્મા આહા હા હેલો ફ્રેન્ડ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો વાગી ગયા હાજના 5:30 અને મમ્મી 5 વાગ્યા નીકળ ગઈ તારા 5:30 ઉઠી અને હવે નાસ્તાની તૈયારી થાય છે પણ ભાભી બનાવે છે પૌવા વઘારે છે નહીં મમ્મી બટેકા પૌવા નહીં નકરા પૌવા ગાઈસ નાસ્તો મોટા મોટા ધોકે બેઠે અને મારા મમ્મી હે તો વાહ ખાણા કરે હજુ તો બને હે એમ નહીં હજુ બને હે કહું ગાઈસ અમે આજે બટેકા પૌવાનો પ્રોગ્રામ છે પણ નકરા પૌવા વઘારવાનો બટેકા પૌવાનો પ્રોગ્રામ નહીં દરરોજ ઉઠીને વાય નાસ્તાનો કંટાળો આવે એટલે બટેકા પૌવા ખીચડી વઘારેલી રોટલી વઘારેલી અને નાસ્તો કંટાળો આવે રોજ રોજ એટલે સૂકો નાસ્તો પડ્યો પણ ઘરે ઠંડી રહે એટલે વિચારીને બોલે એટલે આવું બધું છે એટલે અમે નાસ્તો કરીએ એટલે આપણે બતાવીએ ગાઈસ ભાભી મચ્છા ને એટલે બાનું નહીં ખાવાનું બધું ખાવાની ના વાય એટલે ગાઈસ ત્યાં બગા નાખવી તો ગાઈસ આપણો નાસ્તો બની તૈયાર થઈ જો નાખન તો હબ હબ જાય એટલે અમે હવે નાસ્તા પાણી કરવા બેઠા છીએ અમે ચા પાણી ચાંદને કરી લીધા 3 વાગ્યાના પણ અમે હવે નાસ્તા પાણી કરવા જેમ કે અમે અલગ પ્રાણી અલગ દુનિયાના હોય ને ની પડે તો ગાય ચાલો બધા નાસ્તો કરવા તો નાસ્તા પાણી કરી લીધા હે અને હે ને પાપી છે તે રગુ કાઢે હે અરવિંદ તો ગાઈસ તો હવે તો અરવિંદનો આજ પ્રોગ્રામ હે એટલે હવે આ તો ચેટલું મોડું થઈ ગયું ગાઈસ 6 ઉપર થઈ ગયું હે આજ થોડુંક મોડું થશે પણ રઘુની આપી જાય તો કસરી વાર લાગતી પણ જે રઘુમાં જ કાઢવા વાર લાગે છે ગાઈસ આપણે નિરીક્ષણ મારવી તમ તો શું ખીચડી મૂકી દેજો ખાઈ લેજો દાંત નહીં એટલે એવું નહીં એટલે ઘરે ખાઈ ગાઈસ મને સારી વસ્તુ કઈ નહીં ભાવતી કે અંદર નહીં બધી માં સારું ખાવા ઓલા થાય અને માં હારા નહીં નવાઈ ના હોય જો ભજીયા ના ભાવે અડવી ના ભાવે પછી આઈસ્ક્રીમ ના ભાવે આઈસ્ક્રીમ તો ખવલી તો ગુલ્ફી ના ભાવે ગુલ્ફી તો ખાવ તને ભાવે શું ભાવે કે ના ભાવે ના ભાવે ના ભાવ ગાઈસ ભજીયા નહીં ભાવતા ઢોકળા નહીં ભાવતા પછી અરવિંદ પાત્રા નહીં ભાવતા ખમણ તો બહુ ભાવે એવું બધું તો ગાઈસ ભાવે પણ આ ભજીયા નહીં ને એમ તો બટાકાના પર 2 મોઢે ખાય એ ભાવે પણ ગોટા મેથીના ના ભાવે
અને અળવી ના ભાવે એને ભાવે એ કર દો શીશડી શીસડી શીસડી ભરેલા મરચાં મરચાં. કાઢેલા ઈ ભાવે. શીશડી મરચા ખાવું ગાઈસ હું તો એમ હાટુડી નહીં એમ તો જે હોય ખાઈ લઉં તો હારું હારું ના ભાવે સારું સારું ના હા હારું હારું ના ભાવે એમ તો નક ટાઢું ખાઈ લઉં હા કાઢું હોય ત્યાં લગીને અમે તળે નોનું ખાતા જ નહીં પણ સારું સારું ના ખાવું હારું હારું ના ભાવે તો ગાઈસ સરદાર આવી રીતે વાતચીત હવે કંઈક નવું નવું હશે તો તમને બતાવીશ અગર હામ હામી થઈને એકબીજાની સાથથી ઉભા બેઠા ના અમે વાટાવલા કરીએ એટલે બતાવી દીધી તમને કે આ રીતના અમે કરીએ કારણ કે પછી તો આખી રેસીપી દઈ દઈએ ને આપણે તો પછી તો ગાઈસ મળીએ ઘડી પછી તો ગાઈસ વાગી જાહે હાંજના હાથ અને મમ્મીએ બેટર બનાવીને અને હવે અળવીના પાથરા કરવી સી પાતળા કરીશી ગાઈસ લોટ ચણાનો ચોપડવી હમ આજે થઈ જશે મોડું પણ આમાં ખાવાનું હોય 10 વાગે એટલે વાંધો ના આવે પણ વહેલું રાંધેલું ને એટલે ચીડી જાય ચીડી સડે હે હમ એટલે પાતરા બનાવી ગાઈસ હમ. ખાવા તો આવજો હમ અમારે પાતરા હોય એટલે બીજું કંઈ ના હોય પણ ઘટીના ખાતર થઈને અમારે ઈને ટાઢું પડ્યું તો ખાઈ લે પણ ઈને આ પાથરાની હું ના ટાઢું ખાઈ લો ટાઢું ખાઈ ખાવાની લપ નહીં પણ ખાવાની લપ નહીં પણ આ બધું નહીં ભાવતું આવું મને બધું નહીં ભાવતું. શાક જેવું હોય તો ના ભાવે ગાઈસ. મને શાક રોટલા ભાવે શાક રોટલા ભાવે પણ આ શાક જેવું પણ એને ના ભાવે હમ. અને ભાભી તો રોજ સારે ખાઈશ ઈ લોટ તો હતી ગયો તો આજ બીજો મંગાયો હતો એટલે ઈ સારી ભર દેવી હમ. સારો ના પડે ફરી વળીએ હમ. તું તો કઈ બોલ કે ધૂમ ધૂમ ત્યાં ને એમ કહી દો ઓલો ડાયલોગ કોમેડી ગાઈસ મમ્મી ખીચડી જ મૂકી દઉં હા તે વાંધો નહીં ખીચડી મુદ્દે સુધી અમે તમ તારે ના. મંગાઈ દે હમ. એટલે કે હું દાબેલી પાવ ભાજી તો ગાઈસ આપણે હેતે નીચે તો કામ બામ ચાલુ છે ને આપણે ધાબા ઉપર વિડીયો એડિટ કરવા માટે આવી અને આપણા ખટિયા રેડી છે જો ગાઈસ વાતાવરણ થોડુંક બગડ્યું હોય ना આપણે કોણ इधर बैठ के आराम से वीडियो एडिट करेंगे गाइस जो गाइस तमन व्यू बता जो गाइस खाली तम एक બે સાટા પડવા માંડ્યા અને ગાઈસ જો મારા મમ્મી એમને બધું સેટલ મેટ આવરું હવરું કરી દીધું તમને એ સાટા પડ્યા સાટા जो गाइस हवरू हवरू कर्यु है पर जो का सूग्यू नहीं इसमें भी वाया है इस सब में भी वाया है पर जो उगवान वाला लागशे मस्त तड़को आवे गाइस तो गाइस હવે આપણે ફટાફટ કોમેડી રીલ્સ એડિટ કરી નાખવી અને પછી આપણે મળીએ કંઈક નવું હશે ને તો ગાઈસ વાગી છે 8 અને જો ગાઈસ વાતાવરણ જો ગાઈસ હવે આપણે નીચે તો આવી ગેસનો બાટલો ચેક કરવાનો એક મમ્મી તો બાટલો આ ભકર દરી અતર પતિ કર દો હા મૂકે ગાઈસ ગેસ અત્યારે એકે મેરવાળ કરનો થઈ રહ્યો અને ગેસનો બાટલો લગાવવાનો રાંધી રહેવાયા પણ થોડા ખાતર રહી ગયું અળવીને ખાલી ઉકાળવાની જ રહી જઈ રસાવાળી દોરો તૂટી ગયો ને એટલે બહુ વાર લાગી તો વિડીયો જોયો ને એટલે ચમચ ઢાંકણું ઓલું ઊંચું કર્યું એટલે નીકળી ગયો હબ લઈને એટલે ભકી આજ બાટલો લગાવે છે નવા કારીગર હાલ ખેર બાટલો લગાવવામાં નકર કુસુમ લગાવે કાં તો લાલો લગાવે હા આ લાગી ગયો હવે અને કોક હતો ને એવી ચાલુ કરી દો
ગાઈસ ગેસના બાટલા લગાવી હે. હવે જો ગાઈસ ગેસનો બાટલો કાઢો કરવામાં બધું આ બધું ઓલું કર્યું ડુંગળીનું ને બુંગળીનો આ પડ્યો તો એટલે ખૂણામાં કાઢવો પડ્યો એટલે અળવીને બળવી બધું થઈ ગયું પણ ખાલી ગરમ કરવાની હતી અને જતો રહ્યો તારે પરસેવો તો વરત તે ના તો કાઠું કામ કહેવાય. તો ગાઈસ વાગી જાહે રાતના 9:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો હે અને હવે બધા રમણ ભમણ કરશે. આહા એ લાલા કલર તો જો ખાલી નહીં હોય. હલાય લે હરખું હલાય. ભાભી હલાવવા નહીં આવે. આ કુસુમ નહીં આ મચ્છા સ્પેશિયલ અળવી એ મચ્છા વાળી હતી આજે એના ઘરે થઈ રહી એના માટે. ના ગાઈસ મારા મમ્મી મારા પપ્પાએ કીધું હતું કે જે ખાવું હોય પાવભાજી મંચુરિયન પણ ગાઈસ ભાભી નહોતું ખાવાનું ને એટલે ખાएंगे तो सब साथ में ही नकर नहीं खाएंगे. हाँ नकर नहीं खानू अरे हरकू हलाय के लिया डुआ टीमा डुआ इधर सलमान मेरा जैसे 14 है खारा पाटू रसा वाली है गरमा गरम और कांदे ऊपर लो कांदा તમે હોય એ સમજીને શું જરૂર લે ના અમે બે બસ લેતા નહીં એટલું બધું ક્યાં ખોટું લાગતું હોય. कांटे को काटा ही चाहिए. गर्मा गरम हाँ हाँ है गर्म तो पी लो पानी. मस्त मस्त मारो समझे नहीं ऊँचा मैं तो हाथ ये भगवान ने दिए ना इससे तो बहुत मजा आता है. तेरी बीवी ने बनाया कैसा लगा बहुत अच्छा लगा तो खा ले पंचायत करे बनानो હું બે જાઉં તો ગાય ચાલો બધા જમવા બધું બતાવી દીધું નહીં તો ગાય ચાલો હા હજુ ગાઈશ હજુ ખાધા પછી પાય હજુ ગુલ્ફી ખાવાની છે નહીં તો ગાય ચાલો બધા જમવા હવે જમી લે ડિસ્ટર્બ નહીં કરવાનો નહીં મમ્મી તો એનો ભાઈ જમે પછી મળીએ. તો ગાઈસ વાગી જાય રાતના 10 અને જમી બમી લીધું है नो सब कचरा पोटा भी कर दिया है मैंने અને ગાઈસ ગુલ્ફી પાર્ટી કરવાની હતી પણ ખબર રહી નહીં ને જામી નહીં એટલે ગાઈસ આજ પાર્ટી નહીં થાય. હવે ગાઈસ તો પછી હે ને હું આજ વ્લોગ અત્યારે એન્ડ નહીં કરું કાલનું ક્લિપ લઈશ એટલે પછી તમને ગાઈસ કાલ હું બતાવીશ જેમ કે ખબર રહી નહીં અને ગાઈસ તાપ તમને ખબર જ જોવો પડે નહીં મમ્મી એટલે ગાઈસ આજ જામી જ નહીં. આડા દાડાની બનાવ જબ્બર જામતી બની ભાઈ અને આજ જામી નહીં એટલે આજ પ્રોગ્રામ કેન્સલ રહ્યો નકર બધા તૈયાર હતા ખાવા માટે. પપ્પા ઉતાર ખાટલે અને લાલો બેઠો તો લાલા તકે જા ભાઈ જામી નહીં. તો મમ્મી બપોર ખાધી કમ્પ્લીટ હતી પણ આ તો જોવું જાજી વસ્તુ ઠંડી થવા મૂકો ને એટલે અમુક ના થાય ને અમુક ના થવાનો અહીંયા બરફ થઈ જાય. કશો વાંધો નહીં તો ગાઈશ હજુ બન્યા રહેજો તમને કાલ યાદ કરીશ કાલ જ્યારે ખાવી ત્યારે તમને બતાવીશ ખરી. તો ગાઈશ મળીએ હવે કાલની ક્લિપમાં. હેલો ગાઈસ જય માતાજી. તો ગાઈસ વાગી ગયા હે હાજના કેટલા વાગ્યા 7 વાગી ગયા હે અને રાતે બાંધી લીધું છે ગાય જોરદાર મસ્ત પવન ચડ્યો અને હું ભાભી તો જ્યાં ધાબા પર અને હું મમ્મી જ મકાઈનો ડોડો લઈ નહીં લે. તો ગાઈસ
મસ્ત ઠંડુ વાતાવરણ તો ના કહેવાય પણ થોડુંક ઠંડુ વાતાવરણમાં મોન મમ્મી મકાઈ ખાવું. ભાભી તો તારની ખાઈ લીધી છે એટલે તાર ભાભી નહીં ખાઈ. ચમકે દવા ખાવાની હતી નહીં મને નહીં નાખું. તો ગાઈસ ચાલો બધા મકાઈનું ડોડો ખાવા અને હવે અમારે પાછા મળીએ નહીં ભાઈ. તો વાગી જાય રાતના 9 અને જમી બમી લીધું છે અને જમ્યા પછીનું તમને બતાવું ગાઈસ અમારું રોજનું જમ્યા પછી અમે શું કરીએ. તો ગાઈસ ગુફલી ગાઈસ આખું મંડળી ભેગી થઈ જઈએ ગુફલી ખાવા. જી પપ્પા આજ નવો फ्लेवर है. नवो फ्लेवर पप्पा कैसा है? सामने देख के बोलिए. बादाम पिस्ता एक नंबर कैंडी. एक नंबर. आहा अली ये कुछ કેવું હે કુછ મમ્મી એ કાઢી દે હજુ એટલે કેસા હે કેસી એને પૂછું નહીં લગા દો. તો ગાઈસ ચાલો બધા ગુફલીની મોજ કરવા. ગુફલીની જય મમ્મી. હા હા હા. તો ગાઈસ ચાલો બધા ગુલ્ફી પાર્ટી. ના આપણે તો કમ્પ્લીટ જ હોય. આપણે ચાખ્યા પહેલાં તાર ઉપર વિશ્વાસ ભૂલે શું કમ્પ્લીટ